નેપોટિઝમ ની વાત કરે છે. બરાબર, નેપોટિઝમ નું ગાંધી ફેમિલીમાં છે તો ભાજપમાં પણ એવું છે. એમણે એક એવો ટ્રેન્ડ સેટ કર્યો કે મીડિયા ઇઝ ઇરિલેવન્ટ. તમને કહું, એ જમાનામાં આપણે સુરતની વાત કરીએ તો કોર્પોરેશનમાં રિપોર્ટિંગ માટે 4 કે 5 રિપોર્ટર આવતા, આજે 150 આવે છે. બરાબર. નમસ્તે મિત્રો, હું અર્પિત, અગેન પોઝિટિવ પોલિટિક્સની સાથે રાજકારણ.com નું આ પોડકાસ્ટ સિરીઝમાં જેમ અમે તમને કહ્યું છે કે પોલિટિક્સને લગતા વળગતા લોકોને લાવીશું. જ્યારે લગતા વળગતા લોકોમાં ખાલી પોલિટિશિયન હોય એવું જરૂરી નથી. પોલિટિશિયન્સને છબીને સાચીને સારી લોકો સમક્ષ જે મૂકે છે તે લોકોની જે જવાબદારીપૂર્વક કામ કરે છે તે લોકોની સાથે પણ ચર્ચા કરવી બહુ જરૂરી હોય છે. આપણી સાથે આજે વિક્રમભાઈ વકીલ કે જે ચીફ એડિટર છે હોટલાઇન ન્યૂઝના, જેમની પાસે બહોળો અનુભવ છે. કદાચ પોલિટિકલ ઇન્વેસ્ટિગેટિંગ ક્ષેત્રમાં કદાચ આના જેટલો એક્સપિરિયન્સ મને નથી લાગતું કે કોઈનો હોય. વિક્રમભાઈ, આપનું સ્વાગત છે અહીંયા ઘડી. થેન્ક યુ. વિક્રમભાઈ, નાના મોડે મોટી વાત ના થાય મારાથી, તો વિક્રમભાઈ આપણે થોડી વાત કરશો આપના વિશે અને એનાથી આપણે આખી ચર્ચા શરૂ કરીએ. જી અરવિંદભાઈ, મેં મારી જર્નલિસ્ટિક કરિયરની શરૂઆત 86 થી કરી હતી. 1986? 1986. એટલે મેં કીધું એ સાચું છે. આટલી એક્સપિરિયન્સ વાળું કોઈ ના હોય. એ વખતે છે ને, તારે કોઈ ટીવી ચેનલ નહોતી, કોઈ ઇન્ટરનેટ તો હતું જ નહીં, એટલે કે સવાલ નથી આવતો. એટલે ન્યૂઝપેપર્સ હતા અને મેગેઝિન્સ નો બહુ જ જમાનો હતો. અને ગુજરાતીમાં ચિત્રલેખાનો ડંકો વાગતો હતો. ચિત્રલેખા સામે કોઈની સ્પર્ધા નહોતી. એ જોઈતું એમ દર 15 દિવસે આવતું, દર વીકલી આવતું. તારક મહેતા બધું બહુ હરકિસ્મ હતા. એમના તંત્રી પણ બહુ જાણીતા હતા. બહુ સરસ ધારાવાહિક નવલકથાઓ લખી છે એમણે. એમને ત્યાં કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટ બંને ત્યાં બહુ સારા સિનિયર જર્નાલિસ્ટ અને વન ઓફ ધ બેસ્ટ જર્નાલિસ્ટ ઓફ ઇન્ડિયા. ગુજરાતની વાત નથી કરતો. એ લોકોએ નક્કી કર્યું આપણે પોતાનું હવે કરીએ પબ્લિશિંગ હાઉસ. એટલે એમણે આ અભિયાન લોન્ચ કરવાનું મેં વાંચ્યું એક જગ્યાએ, એટલે મેં એપ્રોચ કર્યો એમને કે મારે જર્નાલિસ્ટ કરવું હતું. પછી એમણે મને ટ્રાયલ પર શરૂઆતમાં લીધો અને 2-3 સ્ટોરી મેં એવી કરી કે એમને મને 1 મહિનામાં જ કન્ફર્મ કરી દીધું. એમાં છે ને મારે, હું એમ માનું છું કે મારી મહેનત તો ખરા કરી, પણ મારા નસીબ પણ સારા હતા. ફોર એક્ઝામ્પલ, જે સ્ટોરીથી હું એસ્ટાબ્લિશ થયો એ ભોપાલની સ્ટોરી હતી. મને કાંતિ ભટ્ટે એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ આપ્યું કે આ સ્ટોરી એક એમાં એવું હતું કે એક લેડી કોન્સ્ટેબલ 2 લેસ્બિયન હતા અને એમણે ભાગીને લગ્ન કરી લીધા. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે એમને કાઢી મૂક્યા, કારણ કે તે વખતે બહુ રિજિડ સોસાયટી અને કાઢી મૂકીને એવી જગ્યાએ કશે ગુમ થઈ ગયા કે ખબર નથી કે જીવે જ કે નહીં. અરે બાપ. તો હું એકલો નહીં, મારી સાથે લગભગ આખા દેશમાંથી પત્રકારો બધા આવ્યા હતા સ્ટોરી કવર કરવા. ઇન્ડિયા ટુડે, પછી મને લાગે છે ફેમિલીના પણ, કારણ કે આ મેગેઝિન બીજા બધા સેવી કરીને એક મેગેઝિન હતું. તો બધાએ શોધ્યું આ બંનેને. લીલા ઉર્મિલા, મને નામ પણ જ યાદ છે. તો કોઈને મળ્યા નહીં આ બંને. હું પણ ગયો હતો. 3-4 દિવસ બહુ જ મહેનત કરી. મેં પણ એસપીને મળ્યો, એમના હોસ્ટેલમાં જ્યાં રહેતા હતા લેડીઝ ત્યાં ગયો, કોઈ કે મળે નહીં. પછી એક દિવસ મેં કીધું હવે તો પાછા જ જવું પડશે, કારણ કે તે જમાનામાં તો પૈસા લિમિટેડ હોય આપણી પાસે. એટલે મેં કીધું કે પૈસા પૂરા થવાના. તો એક મારા જર્નલિસ્ટ ફ્રેન્ડ સાથે બેઠો હતો. મને કહે કે આપણે એક કામ કરીએ, એક રિસ્ક લઈએ. એક પીઆરઓ છે મારી ફ્રેન્ડ, એને આપણે ટ્રાય કરીએ, જો કદાચ મળી જાય તો. અમે એને ટ્રાય નહોતી કરી, તો એણે ફોન કર્યો. એને કીધું મને નથી ખબર, પણ 2 ગામના નામ આપું તમને. એક ભોપાલથી 250 કિલોમીટર પૂર્વમાં છે, બીજું પશ્ચિમમાં છે. મંડી બામરો કે એવું નામ હતું ગામનું. તો પછી એમ કે તમે કયા ગામ જાઓ, ને મારી પાસે ડેડલાઇન નથી, ટાઈમ પણ નહોતો. તો અમે પછી મેં વિચાર્યું કે જનરલી આપણા હિન્દુ સમાજમાં લગ્ન કરીને સ્ત્રી પુરુષ ને ત્યાં જતી હોઈએ, એટલે આમાં પુરુષ જે બનેલી ને જે છોકરી, એના ગામ જવાનું મેં નક્કી કર્યું. રિસ્ક જુગાર જ હતો, ફેલ જવો તો. પછી હું ગયો ત્યાં એમના ગામડે. બહુ નાનું ગામ, મને તેમ કે આ લોકો બોલશે નહીં, કારણ કે કન્ઝર્વેટિવ સોસાયટી હું માનતા હતા હું. પણ એ લોકોએ બહુ દિલ ખોલીને વાત કરી. મેં એક નાની ચોરી પણ કરી હતી. એને ફોટો મને મળ્યા હતા બંને ત્યાં. પહેલા તો એકલી જે પેલી હતી એની હસબન્ડ મને લઈ જ આવી. લગભગ ઉર્મિલા નામ હતું એનું. અને લીલા અંદાના રૂમમાંથી. મેં કીધું લીલા ક્યાં છે? તો કે એમનાથી મને જ ખબર એમ કે આમ તેમ. પછી મને એને કઈ, મેં એને કઈ વાતમાં એને પછી છેલ્લે કંઈક કન્વિન્સ થઈ અને એને બહાર બોલાવી. પછી બંનેના ફોટા પાડ્યા, ઇન્ટરવ્યુઝ કર્યા. અને 1-2 ફોટા એવા હતા કે એને બીજી બહુ મોટી સેન્સેશન તે વખતે થયું કે 30 છોકરીઓ સાથે લેસ્બિયન રિલેશન હતા ત્યાં એની હોસ્ટેલની. બધા જ વિથ એવિડન્સ ફોટોગ્રાફ આલ્બમ એને બતાવ્યું. તો એ અંદર એ લોકો ગયા એટલે મેં થોડા ફોટા ચોરી લીધા જર્નલિસ્ટિક સ્કૂપ માટે. પછી આખા નેશનલ લેવલની બ્લાસ્ટ થઈ. એટલે પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન એસ્ટાબ્લિશ થયો. બરાબર, જર્નાલિઝમ. ધેટ વોઝ વન ઓફ ધ કેસ ઓફ લેસ્બિયન
લેસ્બિયન કે જે એક ન્યૂઝમાં આવ્યો મેજર વે. અને ખાસ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા ને એને એક કરતા વધારે સ્ત્રીઓ સાથે આજે પણ તમને લાગે જવું થાય તો સેન્સેશનલ સ્ટોરી જ બને. એક સાથે 30 35 30 જણ સાથે એના સંબંધ હોય. પોલિટિક્સમાં તમારું કેવું રહ્યું? પોલિટિક્સમાં આજે મેં સ્ટોરી કરી ને એના પછીના લગભગ મને લાગે છે કે 2 કે 3 મહિનામાં અમરસિંહ ચૌધરી એ વખતે ચીફ મિનિસ્ટર હતા અને અમારી પાસે એક એવી હિન્ટ આવી એમાં તો કે શીલા ભટ્ટની મહેનત વધારે હતી. અમે જોઈન્ટ કમ્બાઇન સ્ટોરી કરી હતી કે વ્યારાના જંગલોમાં લાકડાની કટિંગનું એમણે એમ કહ્યું છે ઇનડાયરેક્ટ આપણે આડકત રીતે કે તમે કાપો એક રિંગ એક ઝાડ મને એક મત મળવો જોઈએ એમ. ઇટ વોઝ ટોટલી ઇલીગલ હતું. બરાબર. પછી અમારી પાસે એવિડન્સ નહોતો એટલે અમે વ્યારામાં લગભગ 2-3 દિવસ રહ્યા. ત્યારે તો વ્યારામાં કોઈ હતું નહીં. એક મિત્રના ઘરે રોકાયા, જંગલોમાં ફર્યા, બધા ફોરેસ્ટ ઓફિસરોને મળ્યા. પછી અમદાવાદમાં એનું લિંક મળી તો 2-3 જણ પાસે અમને વિથ એવિડન્સ અમને પુરાવા મળ્યા ડોક્યુમેન્ટ સાથે. પછી અમે સ્ટોરી બ્લાસ્ટ કરી અને મને લાગે છે કે અમરસિંહભાઈ ને ત્યાર પછી કઈક રીતે કોઈ ઇન્વેસ્ટિગેશન થયું હતું અને કોંગ્રેસમાં બહુ મોટી ઉહાપોહ થયો. એમાં શું એલિગેશન શું મૂક્યા? એ લાકડાની દાણચોરી એમ કે લાકડાની દાણચોરી અમરસિંહભાઈ એટલે એની કૃપાથી થતું હતું અને દે નેવર ડિનાઇડ. અને એક સ્ટોરીથી હું પોલિટિકલી પણ એસ્ટાબ્લિશ થયો કારણ કે આખા એ જમાનામાં છે ને અભિયાનમાં વિચારેલો ધારો કે આજ તક છે ને એવું બધું છે પણ એ જમાનામાં બીજું કોઈ હતું જ નહીં લોકો પાસે એટલે જબરદસ્ત ઇમ્પેક્ટ. ટ્રેડિશનલ જે મીડિયા હતું તે એ ઘણું સરસ ચાલતું. હા, ટ્રેડિશનલમાં પણ છે ને ડેઇલી છાપા કવર નતો કરતા. અમે જે કરતા હતા એ ડેઇલી છાપા નહોતા કરતા. અભિયાનમાં જે રીતે તમે મેનેજ કરતા અમે એસ્ટાબ્લિશમેન્ટ કરતા એક બેસિકલી ઇન્વેસ્ટિગેટિવ સિચ્યુએશન અને એ એપ્રોચ એ હતો તમારો રાધર ખાલી ન્યૂઝ કરવાનો. એટલે પેલું ન્યૂઝ તો છાપા આપી દેવાના હતા. સાચી. અમારે એવું કંઈક આપવું પડે કે જે લોકો સુધી પહોંચ્યું નહીં હોય. એક બહુ જાણીતું ઇન્વેસ્ટિગેશન તમે બહાર પાડ્યું પ્રાઇમ મિનિસ્ટરનું નરેન્દ્ર મોદીનું, એના વિશે થોડી ચર્ચા કરી. એ વાત છે લગભગ 92 ની અને તારે નરેન્દ્ર મોદી મહામંત્રી હતા. અને મને એક અમદાવાદ ભાજપ ઓફિસમાંથી જ મને એક સોર્સે મને કહ્યું કે નરેન્દ્રભાઈ અમે છે ને એના આગલા અંકમાં મારા કલીગે એવી સ્ટોરી કરી હતી બાલ બ્રહ્મચારી નરેન્દ્ર મોદીની સાથે વાત. બાલ બ્રહ્મચારી નરેન્દ્ર મોદી પેલા કીધું તમારા આ બરાબર નથી એમ. મેં કીધું કેમ? કે તો મેરિડ છે. મેં કીધું શું વાત કરે? હવે એમને પત્ની ક્યાં છે કયું ગામ કોઈને ખબર નહીં. એટલે નરેન્દ્રભાઈ મેરિડ છે છતાં એમનું નામ બાલ બ્રહ્મચારી તરીકે વાતો કરતા હતા. અમારા મેગેઝિનમાં જ છપાયું હતું. અચ્છા, ઓકે. એટલે એને કીધું આવું નથી એમ કે. પછી મને કીધું કે મને ખબર નથી અંબાજી ખરું ને આપણું આબુ અંબાજી ત્યાં આગળ એમ કે ધર્મશાળા છે એક અને એના માસી ત્યાં અને માસા ત્યાં કામ કરે છે. એટલે અમે તો હવામાં ગોળીબાર કરવા જેવું તો હું મારો ફોટોગ્રાફર ટેક્સી લઈને નીકળ્યા. ત્યાં અંબાજી ગયા, ત્યાં શોધ્યું કારણ કે કઈ ધર્મશાળા પણ નહીં ખબર, કોઈ નામ નહીં ખબર કોઈનું પણ. એ વખતે ગણી ગાંઠી જશે. હા, ગણી ગાંઠી. પણ અમને ઘણા બધી મહેનત પછી મળ્યું બીજે દિવસે મળી પણ એને બહુ એટલી ડિટેલ નહીં આપી. એ બેનનું નામ જશોદાબેન એટલું ખબર પડી. કઈ સ્કૂલમાં નોકરી કરે છે ખબર પડી. અમે ગામ ગયા તો એ સ્કૂલમાં આવતા નહોતા 2-3 દિવસથી. એટલે હવે એ ક્યાં રહી છે તો પણ એ કોઈ કહેવા ડરે બધા. એટલે 2-3 દિવસની મહેનત પછી અમને ખબર પડી કે મહેસાણા અને ઊંઝાની વચ્ચે એક ગામ છે બ્રહ્મણવાડા કરીને. ત્યાં એ તમને મળશે. એટલે અમે ત્યાં ગયા. હવે મને ખબર હતી કે જો હું જર્નાલિસ્ટ તરીકે મારી ઓળખાણ આપીશ તો વાત નહીં કરે. એટલે હું છે હંમેશા એક બેગ રાખતો, મારી એક હેન્ડબેગ જેમાં મારું કેમેરો હોય કે આ બધું સાચે ડાયરી હોય, ટેપ રેકોર્ડર હોય. એટલે મેં એમાં શું કર્યું, ટેપ રેકોર્ડર મારું ઓન કરી દીધું અને ડાયરીને પાન. અમે ત્યાં ગયા એકદમ ઝૂંપડામાં રહેતા હતા બેન બિચારા અને નાની પેલી પેપરમીટની દુકાન અને સ્કૂલમાં નોકરી કરે. 60 કિલોમીટર સુધી ડેલી અપડાઉન કરતા. 60 કિલોમીટર અપડાઉન કરતા જશોદાબેન. હા, અને જશોદાબેને જે વાત કરીને મેં લખી પણ હતી કે એમને પાસે ટ્રાન્સફર કરવાના એ જમાનામાં નરેન્દ્રભાઈને વાઇફ હોવા છતાં 5000 માંગ્યા હતા. એટલે એની પાસે તો બિચારા પાસે હોય નહીં. અને પછી મેં એમને કહ્યું કે હું એક NGO માંથી આવું છું અને અમે સ્ત્રીઓ જે પોતાની મહેનત આગળ આવે છે એના પર એક સર્વે કરીએ. હવે બિચારા માની લીધું, બાકી એમને વિચાર સીધા પત્રકાર તરીકે જાત તો એ ના નહીં માનતે. એટલે પછી અમે એમને બધા ઊંધેથી મેં સવાલ પૂછવાના શરૂ કર્યા. મેં કીધું તમે મેરિડ છો, તમારા પતિ દેખાતા નથી, ક્યાં છે? તો કે એમ બધા કરતા શું કરે છે? કે મેં નરેન્દ્ર મોદી, મારું નામ શું નરેન્દ્ર મોદી. તો મેં કીધું કે શું કરે છે? વેપાર કરે છે? કે ના, આ ભાજપમાં જે મહામંત્રી છે ગુજરાતના મહામંત્રી. હા, ગુજરાત ભાજપના મહામંત્રી. એટલે મેં મોઢા પર સરપ્રાઈઝ દેખાડ્યું નહીં તો જેમ નોર્મલ રૂટીનમાં વાત કરી એમ કરતા કરતા એ બધું વાત કરતા ગયા. ક્યારે લગ્ન થયા,
પછી એમને અને ત્યાર પછી નરેન્દ્રભાઈ મળ્યા હતા કે નહીં, એટલે એમને હમણાં ઓળખે છે કે નહીં, એ બધું ઘણું બધું વાત કરી અને એમ આખી સ્ટોરી કરી. અને એમાં બહુ જબરદસ્ત, કારણ કે બીજેપી વર્તુળમાં પણ RSSમાં અમુક ખબર હતી કે હી વોઝ મેરિડ, પણ એમાં નથિંગ વોઝ રોંગ. અને એ પંગત તેમની મને લાગે છે કે મારે એ સ્ટોરી ખબર નહીં, કદાચ મને મારું એમ એક જર્નાલિઝમ નું એ હતું એટલે ઉત્સાહમાં મેં કરી. ઉંમર એવી હતી, હા યંગ હતા અને આપણે સ્કૂપ મળે એમ સ્કૂપ મળે. પણ હું આજે હું નહીં કરું, કારણ કે મને લાગે છે કે ઇટ વોઝ ટુ પર્સનલ, એમ કે ઇટ વોઝ ટુ પર્સનલ. પણ જ્યારે તમે જાહેર જીવનમાં આવો, કોઈ પણ પોલિટિશિયન, બરાબર છે, અને તમે અમુક વસ્તુ છુપાવો તો એ પણ તો સાચી વાત એ પણ છે બરાબર. તમે હા, એટલે બાલ બ્રહ્મચારી લખાઈ ગયું અને તમે એને અપોઝ ના કરો અને એને ચલાવવા દો, તે પણ તો સાચી વાત નથી. સાચી વાત. એટલે પત્રકાર તરીકે તમે આ તો ગમે તે એજ હોય તમારે, આઈ ડોન્ટ થિંક કે એમાં કઈ તમે ખોટું કર્યું છે, કારણ કે આજે એ વડાપ્રધાન છે દેશના, અને દેશના વડાપ્રધાન તરીકે લોકોને ડેફિનેટલી એટલી તો ખબર હોય, કારણ કે ઇફ હી ઇઝ અ મોડલ, if is a model for a lot of people, then it becomes individual's responsibility to come very clean. રાઈટ. એમાં કઈ ખોટું નથી, તમે જે કર્યું એમાં તરીકે, હા, તમે જે કર્યું એનો ફાયદો વિપક્ષ વાળા કઈ રીતે લે છે તો એ તો તમારો સબ્જેક્ટ જ નથી. અને જો કે હું તમને કહું, નરેન્દ્રભાઈ સાથે મારે બહુ સારા સંબંધ હતા. એ પહેલા પણ અમે સાથે જમતા, હું અમદાવાદ જતો ત્યારે RSS ભવનમાં અમે સાથે જમતા, મણિનગરમાં રહેતા. રાઈટ. ત્યાર પછી મને એમ હતું કે હવે સંબંધ અમારા તૂટી ગયા. અને પછી હું જયારે કંઈક રાજ્યસભા ઇલેક્શન કવર કરવા ગયો ત્યારે કેશુભાઈ CM હતા, અને કેશુભાઈના ઘર હું મારે બહુ સંબંધ મળવા ગયો એમને, તો નરેન્દ્રભાઈ પણ બેઠા હતા. મને થોડો એમ સંકોચ થયો કે મેં આ સ્ટોરી કરેલી, કેવું રિએક્શન આવડે. તો હું પ્રેમથી મને હાથ મળ્યા, મને મજાક કરી, મજાક મસ્તી કરી. એટલે પછી અમારી વચ્ચે કોઈ એમને મનમાં કદાચ હોય, એટલે ત્યાર પછી મને ઇન્ટરવ્યુ નહોતો આપ્યો. જો કે રાઈટ, એમને એવો છે કે આ મારા લગ્ન વિશે નેચરલી, તો સાચી વાત છે, એમને નહીં પસંદ આવ્યો હોય તો ઠીક છે. એટલે એ એમનો સબ્જેક્ટ છે, કારણ કે એટલે he had to come clean, rather you have to make him clean, right, which is fine. એમાં કઈ બહુ મેજર, એટલે એઝ અ પત્રકાર તરીકે તમે તો તમારી જવાબદારી બહુ જ સારી રીતે નિભાવી છે. 92 ની વાત લગભગ આ તમારી 92 અરાઉન્ડ 92, રાઈટ. 92 અને 2025 પોલિટિક્સમાં કેટલો ફરક લાગે છે તમને? તમે સિન્સ યુ હેવ બીન ઇન ધ નર્વ્સ ઓફ પોલિટિક્સ. ઘણો મોટો અર્પિતભાઈ, કારણ કે હું તમને કહું, જો કેટલા બધા ચીફ મિનિસ્ટર સાથે મારા અંગત સંબંધ રહ્યા હતા. હું આવ્યો ત્યારે માધવસિંહભાઈ હતા, પછી અમરસિંહભાઈ થયા, પછી પાછા માધવસિંહભાઈ થોડો સમય માટે બન્યા, છબીલદાસ મહેતા બન્યા, ચિમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, કેશુભાઈ, શંકરસિંહ વાઘેલા, શોર્ટ પીરિયડ માટે એક પરીખ આપતા, નામ ભૂલી ગયો, સંડેમ પરીખ હતી, જે શંકરસિંહ વાઘેલા કોમ્પ્રોમાઇઝ થયું કોંગ્રેસના, એના ભાગરૂપે પોતે છોડીને એમને બનાવ્યા હતા. આ બધામાં તમે એ વખતે હું જોતો ને તો એક સરળતા દેખાતી હતી મને. એમ સરળતા, આપણે તો ગુજરાતી શબ્દ સરળતાને મોટા વ્યાપમાં વાપરીએ ને, તો ભલે કરપ્શન ને બધું તો આ સેકન્ડરી છે, આપણે સહી પર મૂકીએ તો બધું આપણે આક્ષેપ કરી શકીએ ને કોઈ પણ કરો, આપણે લેવા દેવા નથી. પણ ફોર એક્ઝામ્પલ હું તમને કહું, હું ગાંધીનગર રિપોર્ટિંગ માટે જતો ત્યારે કોઈ મોબાઈલ ફોન નહોતા. તો મને એક કિસ્સો યાદ છે કે એકવાર મારે અર્જન્ટ સ્ટોરી કરવાની હતી અને ચિમનભાઈ પટેલ CM એમનું કોર્ટ લેવાનું હતું. હવે આજે તો તમને મહિનાનો સમય હતો, તમને નહીં મળે કોર્ટ, નહીં મળે, આટલા મોબાઈલ થી તમે ભૂપેન્દ્રભાઈ ફાસ્ટ કમ્યુનિકેશન થઈ ગયું છતાં પણ, હા, તો પણ નહીં મળે. ત્યારે એ વખતે હું સીધું એમના ઘરે એકદમ કોઈક અર્જન્ટ મિટિંગમાં હતા અને મને ખબર હતું કે કોઈ ટોપિક હતો નેશનલ લેવલનો. તો એમણે તો મને તો અંદર બોલાય, એટલે એમના અંદરના હોલમાં ચાલતી, અંદર તો બોલાવી નહીં શકે, તો બહાર આવ્યા મને કેવા. મેં કીધું કે મારે બસ એક જ તમારે ખાલી લાઈન જોઈએ છે, તમે બરાબર મેં કહી દીધું. મેં ઉભા રહીને મારે હું તે વખતે જાતે ફોટોગ્રાફી પણ કરતો હતો, રાઈટ, એમના ફોટા પણ પાડ્યા. હવે આજે તમે એવી અપેક્ષા ના રાખો કોઈ પણ મુખ્યમંત્રી. એટલે ચિમનભાઈ પટેલ તો કેટલા, એમની ઇમેજ તો કેટલા ટફ એ તરીકે ને, એનું કારણ મને લાગે છે કે મીડિયા પણ કેટલાક અંશે જવાબદાર છે કે પછી ગ્રાન્ટેડ લઈને કદાચ એમનો મિસયુઝ થયો હોય, બધા પોલિટિશિયન એવું લાગતું હોય, અથવા તો મીડિયા નું માં હવે અમુક તમે જો ને બધા બહુ બધું વ્યાપ વધી ગયો છે એમ. એટલે હવે કદાચ એવું હોય કે ભાઈ, હું તમને કહું, એ જમાનામાં આપણે સુરતની વાત કરીએ તો કોર્પોરેશનમાં રિપોર્ટિંગ માટે 4 કે 5 રિપોર્ટર આવતા, આજે 150 આવે છે. અરે બરાબર, તમે કેવી રીતના બધાને કઈ રીતે ખુશ કરી? એ પણ એક કારણ હોઈ શકે. અને કદાચ મને એમ લાગે છે કે એક નરેન્દ્ર મોદીની બધા પ્લસ પોઈન્ટ બીજા બધા ઘણા બધા છે, હું એમ નથી કહેતો, પણ એમણે એક એવો ટ્રેન્ડ સેટ કર્યો કે મીડિયા ઇઝ ઇરિલેવન્ટ. મીડિયા ઇઝ ઇરિલેવન્ટ. એટલે જે ચોથું સ્તંભ છે તે ઇરિલેવન્ટ. એટલે બધા બાકીના જે
બીજેપીના સ્પેસિફિકલી વાત કરું તો એમના જે સેકન્ડ કેડરના નેતાઓ પણ એવું માનવા માંડ્યા છે કે વી ડોન્ટ નીડ મીડિયા એમ સિવાય કે કોઈ એ કંઈક ઓવર કોન્ફિડન્સ જેવું નથી લાગતું? ઓવર કોન્ફિડન્સ છે અને બીજું છે કે જો એક આપણે વસ્તુ કહીએ તો મોદીએ પુરવાર પણ કર્યું છે. તમે જો કે દરેક ઇલેક્શનમાં જયારે 2002 રાઇટ્સ થયા પછી તો મીડિયા આખું નેશનલ મીડિયા ઇન્ટરનેશનલ મીડિયા એમની પાછળ પડી ગયું હતું, બરાબર. છતાં પણ એમને કઈ પોલિટિકલી અસર નહીં હતી, બધા ઇલેક્શન જીતતા જ ગયા. અત્યાર સુધીમાં હિન્દુત્વ કાર્ડ હા એ મેજર છે, પણ પછી મીડિયા ગમે એટલું એક જમાનામાં એવું કહેવાતું. પણ તો હું તમને હિન્દુત્વ પર મારે કોઈકને પૂછવું તો આ સવાલ, કદાચ તમે બહુ રાઈટ માણસ છો. ઘણી બધી કન્ટ્રીઝ છે કે જેને ડિક્લેર કર્યું છે કે અમે મુસ્લિમ કન્ટ્રી છે, તો હિન્દુ કન્ટ્રી આપણે છીએ એવું ડિક્લેર કરીએ તો શું વાંધો એમ? હું સમજ છું તમારી વાત સાથે, પણ મને લાગે છે કે ખાલી આ હિન્દુત્વનું કાર્ડ રમ્યા કરવાનું કે ભાઈ આ શ્રાવણ મહિનો છે તો મટન નહીં કપાય, તો એવું તો છે જ ને. આજે દુબઈ જાઓ તમે અને દુબઈમાં બધી રેસ્ટોરન્ટ બંધ હોય છે, અથવા તો ગલ્ફ કન્ટ્રીઝમાં જયારે બી રમઝાન હોય છે ત્યારે એ સમયમાં કઈ તમને રેસ્ટોરન્ટમાં ખાવા ના મળે, બરાબર છે. તો એ નિયમ પડાય છે એમ. તો એક નાનું વસ્તુ જે છે એ તો હિન્દુ કન્ટ્રી છે તેવું કેમ નથી કહેતા? પણ મને એમ લાગે છે અરવિંદભાઈ કે એમાં એવું છે કે આ જો થોડું પણ કઈ થાય છે ને તો વિરોધ પક્ષો જેટલું એમની મત બેંક જે છે ને મુસ્લિમ મત બેંક એને કોઈ છોડવા નથી માંગતું, એટલે એ લોકો એટલો બધો વિરોધ ઉહાપો કરે છે. અને બીજેપી મને લાગે છે કે એ થોડું ખચકાય છે કઈ પણ કરતા. જેમ કે 370મી કલમ હતું એ વખતે બહુ વિચારીને કર્યું છે, એટલે કદાચ ભવિષ્યમાં આવું થઈ શકે જો બીજેપીને કોન્ફિડન્સ હોય કે અમે આ હિન્દુઓના મતથી જીતી શકીશું ભવિષ્યમાં પાછું, તો કદાચ કરી શકે. પણ બીજેપી શું કામ? કોઈને બી હોજો ને, એકવાર હિન્દુ રાષ્ટ્ર થઈ ગયું સપોઝ ફોર એક્ઝામ્પલ, તો પછી એ કાર્ડ જ ના રમાય ને પ્રેક્ટિકલી. તો પણ હું માનું છું કે છે ને એમાં પોલિટિકલી હું માનું છું કે વિરોધ પક્ષો ધારો કે સમાજવાદી પક્ષ છે, કોંગ્રેસ છે કે બીએસપી છે કે તૃણમૂલ કોંગ્રેસ છે, એ બધા જ તમે જો દે આર ડેસ્પરેટ ફોર ધ મુસ્લિમ વોટ્સ. કોઈને હિન્દુ મત માટે, કારણ કે એમાં એ લોકોને ખબર છે હિન્દુ જ્ઞાતિઓમાં બહુ વિભાજિત છે. અચ્છા. અને જે જાતિ આધારિત ગણના જે રાહુલ ગાંધી વારંવાર કહેતા હતા અને ભાજપે કરી, તો એને પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે હિન્દુ મત ડિવાઈડ થઈ જાય તો મુસ્લિમ મત તો મને ખબર છે કે એક નક્કી થાય એને જ પડે છે, એક પક્ષને જ પડે છે. કે બીજું તો માઇનોરિટી એમ જોવા જોઈએ તો ખ્રિસ્તી તો એવા છે ને કેરળમાં થોડું કન્સિડરેશનમાં જ ના, કેરળમાં કોઈ કેરળ છે કશે નથી, બરાબર. એટલે મને એમ લાગે છે કે આ જે પોલિટિકલ અપીઝમેન્ટ છે ને એને કારણે આ શક્ય બહુ નહીં થાય, બહુ ડિફિકલ્ટ છે. અને એ રીતે તમે જુઓ તો ભાજપે પણ ટ્રાય તો કરી જ છે ને. ભાજપે મુસ્લિમ મત માટે ટ્રાય નથી કરી એવું નથી. સબકા સાથ સબકા વિકાસ જે એ લોકો ટેગલાઇનમાં માસ્ટર છે. એ ગઈકાલે જ કંઈક કોઈક એ જોતું એને કાલે કીધું ને કે તમે લોકો બહુ સરસ કોઈ માણસ રાખ્યો છે સિંદૂર, કોઈ પણ પ્રોજેક્ટ તમે નામ બહુ સરસ નામ હોય કે સિંદૂર, જે બધી વિધવાઓ મરી ગઈ હતી ને તો સિંદૂર છીનવી લીધા. એ બહુ સાચી વાત કીધી. પોલિટિક્સમાં આમ જનતાની વાત કરીએ ને તો કદાચ હું પણ હતો તો મારા ફેમિલીમાં બી આજે અથવા તો જેનઝીની વાત કરીએ આપણે, તો અમે તો જેનઝી નથી, આપણે બી બધા નથી, પણ કોઈને પોલિટિક્સની વાત કરીએ ને તો એમાં ઇન્ટરેસ્ટ નથી. એ એવું એક આખું એક ઓરા થઈ ગયો છે અહીંયા. એટલે જે કોઈ પોલિટિક્સમાં છે એને ખબર છે કે આપણે અહીંયા નહીં ત્યાં કશે ને કશે તો ચાલશું જ એમ. પણ એમાં બહુ જ ખોટા લોકો બી આવી ગયા છે એવું લાગે છે, અથવા તો સાચા લોકો છે જે પણ હોય, પણ યંગસ્ટર્સ નહીં આવે તો શું થશે? મને પણ તમારી વાત બહુ સાચી છે, કારણ કે તમે જે કહો છો ને એમાં ગુજરાતમાં વસ્તુ વધારે જોવો છો, પોલિટિક્સમાં રસ નથી. તમે યુપી બિહારમાં જાઓ ને તો તમે તો ગયા પણ હશો, પણ તમે સામાન્ય માણસને પાનના ગલ્લે ઉભા રહીને જોયો એને આપણા પત્રકાર કરતા વધારે નોલેજ હશે ઇન્ટરનલ એ લોકો લોકલ પોલિટિક્સનું. સાચી મેં જોયું છે ત્યાંના ડ્રાઈવરો હોય ને તે પણ આપણા કરતા વધારે જાણતા એવું લાગે. ભાઈ આપણે બિહાર જઈએ લાલુ પ્રસાદ યાદવ કે તેજસ્વીનું ને બીજાનું પૂછો નીતિશ કુમારનું, તો એને બધી જ ખબર હોય, દે આર સો એલર્ટ કે એ લોકોને છાપા વાંચતા હશે કે નહીં વાંચતા હશે ખબર નહીં, ક્યાંથી મેળવતા હશે, પણ એ લોકો યુપી બિહાર મધ્યપ્રદેશમાં જોયું કે જે પોલિટિકલ જાગૃતતા છે એ આપણે ત્યાં નથી. અને હવેના જનરેશનને હું માનું છું કે એટલા માટે કે એક બહુ નેગેટિવિટી એક એવું થઈ ગયું છે કે પોલિટિક્સ એટલે બધા ખરાબ જ, પોલિટિશિયન એવું પણ નથી હોતું, પોલિટિશિયન બધા ખરાબ જ છે એવું નથી માનતો. મેં કેટલા બધા મારા પોલિટિશિયન મિત્રો છે અને બહુ સારા ખાનદાન માણસો જોયા છે જે સામાન્ય બીજા નોન પોલિટિકલ માણસો કરતા એમણે બધું
વધારે માણસ તરીકે. અને ઘણા બધા આપણે હમણાં નૈશદભાઈની વાત કરી. હા હા, તો નૈશદભાઈ તો પોતે ઘસાઈ ગયા કોંગ્રેસ માટે, રાઈટ? અહમદભાઈની વાત કરી તો એ ઘસાઈ ગયા. હવે એવા બીજેપીમાં પણ ઘણા હશે, એવું નથી? ઘણા છે કે જે લોકો જીવન ઘસી કાઢ્યું ને એકચ્યુઅલી કામ કરે છે. કામ કરે. અમે લોકો હમણાં કોર્પોરેટરના ઇન્ટરવ્યુ લેતા હતા અને એ લોકો એમ કે સેવા છે, પણ બીજેપીએ સમહાવ બેસિકલી કોર્પોરેટ કલ્ચર ક્રિએટ કર્યું છે એ લોકોને ઓપરેશન્સમાં અથવા તો એક્ઝિક્યુશનમાં. પણ જ્યારે કોર્પોરેટરના પગારની વાત આવે ને ત્યારે એમ કે અમને 14,000 15,000 મળે છે એમ કે. તો મારું કામ એ જ છે કે ભાઈ તમે 14,000 15,000 તો કઈ રીતે જીવન કરી શકો, સેવા કઈ રીતે કરી શકો? તમે બહુ સારા કાર્યકર્તા છો, તમને ટિકિટ મળી છે, તમે એ પોઝિશન પર બી બેઠા છો, પણ તમે 14,000 રૂપિયામાં તો તમે કઈ રીતે ચલાવો? એટલે તમારે ફેવર્સ લેવી પડે. એ લોકોએ ઘણા બધાએ કીધું, નામ નથી આપતો, કે ફેવર્સ લેવી પડે કે ભાઈ હવે સભા કરવાની છે તો મંડપ બાંધવાનો છે, અથવા તો જગ્યા સાફ કરવાની છે, ક્યાં તો અધિકારીની ફેવર લેવી પડે, ક્યાં તો કોઈ મંડપ વાળાની ફેવર લેવી પડે, ક્યાં તો કોઈ સ્પોન્સર શોધવું પડે. અને આઈ થિંક that entire model is forcing somebody to get into corruption directly or indirectly. બરાબર છે? તો એ આઈ હોપ કે આ માધ્યમ થકી કંઈક સાંભળે, કંઈક સુધારે ને બધાના પગાર હારા કરે, કે ખાલી એમપી ને એમએલએ ના પગાર કરે, પણ કોર્પોરેટર જે ગ્રાસરૂટ પર કામ કરે છે, જે લોકો સાથે જોડાયેલા છે, એ તો કોર્પોરેટર જ છે ને. બરાબર ને સાહેબ? કે કોઈ બીજા છે, એમપી એમએલએ નથી. તો એ લોકોના ઓફિશિયલી પગાર સારા હોવા જોઈએ. હું તો કહું 5મો 6ઠો જે 7મો પગાર પંચો એ રીતે આપો ને તમે, સામાન્ય છે. પણ એ નહીં હોય તો તમે એક્સપેક્ટ કઈ રીતે કરી શકો? સો ગ્રાસરૂટ લેવલ પર જ મને એવું લાગે છે કે પ્રોબ્લેમ છે. પણ એમાં છે ને ડિસિઝન મેકર્સ જે છે, આ નક્કી કરનાર, એવું માની લીધું છે કે ભાઈ કરપ્શન તો કરવાના જ છે આ લોકો, પગાર વધારો કે ઘટાડો. મને મારું માનવું છે. તો એ લોકો પૈસાનું મેનેજ કરી લેશે. મેં જોયું છે કોઈ પણ પક્ષ હોય, એમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, સરકાર છે, આમ આદમી પાર્ટી હોય, ધારો કે આજે એ લોકો એક સભા કરવી છે, ક્રાઉડ ગેધર કરવાનું છે, તો આ લોકોની જે સિસ્ટમ જે જનરલી હોય છે તે કે એક નીચે કેડરને એક બીજા કે બીજા ત્રીજાને કહે તારે આટલું ગોઠવવાનું, તારે આ કરવાનું છે. તો એમાં એ લોકો પૈસા આપવાની વાત કરતા જ નથી, ભાગ્યે જ કોઈ આપે છે, કારણ કે એ લોકોને ખબર જ કે આ લોકો મેનેજ કરી લેશે. એટલે પછી અમારે કોઈને કોઈ આજે આખી જે ચેઇન છે એમાંથી કોઈ કે તો કોઈ પૈસા પાસે લાવવા. હવે સપોઝ આજે હું ફેવર કરું તો કાલે હું ફેવર માંગીશ તો ખરો ને? હા હા, એટલે સીધી વાત છે. સપોઝ આજે મંડપ પાડું છું ને હું ફેવર કરું છું, તો ચાલુ ટ્રેનને મારે કોઈ ટેન્ડર પાસ કરવા માટે સાઇન કરાવવાની છે, સાઇન કરાવવા જઈશ જ, ત્યાં કરપ્શન થવાનું છે. એટલે આઈ થિંક એ ગ્રાસરૂટ લેવલ પર બી આ એક ફંડામેન્ટલ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે કોઈ બી માણસની. તમે એને સિલેક્ટ થયો અને આવ્યો છે તો એનું ઘર છે, એના બૈરી છોકરા છે, તમારે બેઝિક ફંડામેન્ટલ તો સમજવા જ પડે. જેમ બીજા લોકશાહી દેશ અમેરિકા, ઇંગ્લેન્ડમાં તમે તો જાણતા જ હશો, ત્યાં સિસ્ટમેટિકલી સિસ્ટમ ઓફિશિયલ છે, પગાર છે અને પગાર લોકો આપે છે, અને એટલા માટે જ કરપ્શન નથી. એટલા માટે કરપ્શન. અમેરિકાની વાત કરું તો ત્યાં એ લોકોનું એક મારું જેટલું સ્ટડી છે તે પ્રમાણે કે જ્યાં બાય એન્ડ લાર્જ કરપ્શનનો વ્યાપ જે તે સબ્જેક્ટમાં વધી જાય ને એને એ લોકો લીગલાઇઝ કરી નાખે. હા, ફોર એક્ઝામ્પલ કે એ લોકો H1B વિઝા છે, જ્યાં નોકરી પર આપણે ત્યાંથી વર્ષોથી લોકો જાય છે. હવે લાગ્યું કે આ H1B વિઝા જે છે તે વધારે લોકો બહારથી આવવાના છે. હવે એ પહેલા 3 મહિના લાગતા વિઝા પ્રોસેસિંગ, પણ તમારે ફાસ્ટ પ્રોસેસિંગ કરવું છે તો એ લોકો પ્રીમિયમ પ્રોસેસ ની એક સ્કીમ લાવ્યા કે જેમાં તમે $2,500 કે એક્સ અમાઉન્ટ ઓફ વધારે ડોલરો તમે આપો, સિસ્ટમમાં ઓફિશિયલી આપો, તો તમારું અઠવાડિયામાં 15 દિવસ પૂર્ણ થઈ જાય. પ્રોસેસ તો સેમ જ છે, પણ તમને એ માણસની જરૂરિયાત વધારે જલ્દી છે તો $2,500 આપો અને તમારું કામ થઈ જશે. બરાબર છે. મેરવાના આઈ થિંક કેલિફોર્નિયામાં, આપણે તો એ વાતના એક્સપેક્ટ ના કરી શકીએ, પણ બાય લાર્જ ઘણું બધું લોકો લેતા હતા. હવે એને લીગલાઇઝ કરી નાખ્યું. બરાબર છે. સો બાય લાર્જ સમાજમાં કોઈ પણ વસ્તુનું એક્સેપ્ટન્સ બહુ બધું આવી ગયું છે, તો એની યુટિલિટી વધી ગઈ છે કે જે બાય લો એ ઇલીગલ હતું. તો દે આર સો એડવાન્સ કે એ લોકો વિચાર્યું કે ભાઈ આપણે આને લીગલ કરો ને, કારણ કે કેટલા જણને પકડશો, કેટલા જણને જેલ ભરશો, શું કરશો, શા માટે પોલિટિક્સ રમવાનું? જયારે સમાજે સ્વીકારી લીધું છે, સમાજમાં 100 માંથી 80 લોકો કરે છે, તો એ સમાજને એક્સેપ્ટન્સ છે. બાય લાર્જ સેમ વસ્તુ દારૂની ગુજરાતમાં છે. તમને લાગે છે દારૂને ગુજરાતમાં પોલિટિકલ માઇલેજ બહુ ના આપવું જોઈએ અને લીગલ કરવું જોઈએ? હા, કરવું જ જોઈએ, ચોક્કસ. હમણાંની ઘણા વર્ષોથી કરી નાખવાની જરૂર છે. જો તમે જો એમ આ લોકો કે ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા હતા એટલે નહીં, તો ગાંધીજી તો આખા વિશ્વના હતા. તો આખા દેશમાં દારૂબંધી હોવી જોઈએ. ખરેખર તો ભારતમાં જન્મ્યા હતા, ગુજરાતમાં જન્મ્યા હતા, કારણ કે એ તો રાષ્ટ્રપિતા છે. પણ આમાં અરવિંદભાઈ, આમાં બી ઇકોનોમી છે એ રીતે કે જો દારૂબંધી ઉઠાવી લેવામાં આવે, હું તમને એક ફોર એક્ઝામ્પલ આપું તો મુંબઈમાં દારૂબંધીનું કરપ્શન નથી, કારણ કે લીગલ છે. હું એક કામ માટે હું મુંબઈ ગયો હતો, તો ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ હતા એના સાથે મારે કોર્ટમાં જવાનું હતું. તો અમે
પછી બપોરે કે ક્યાં જમવા જઈએ, તો આપણે ત્યાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હોય ને, હા તો તમે એના ગેસ્ટ હો તો તમને 4 સ્ટાર 5 સ્ટારમાં જમવા લઈ જશે, એની ગાડી હોય, બધું હોય. અચ્છા એની પાસે ગાડી નહોતી, મારી ગાડીમાં એને લિફ્ટ આપી. પછી અમે બપોરે જમવા ગયા ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કેન્ટીનમાં, જ્યાં 40 રૂપિયાની થાળી મળતી. બરોબર છે. આપણે તો એને કપડા જોઈને ખ્યાલ આવે કે ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ છે, એને છતાં એવું નથી કે બધા હશે, આમ કરપ્શન હશે, પણ દારૂમાં જે પૈસા છે કશે નથી. કારણ કે આખી ગુજરાતની ઇકોનોમી દારૂ પર નભે છે. 2 નંબરની કરપ્શન વાળી ઇકોનોમી, એટલે બધાને પૈસા, પોલીસથી માંડીને પોલિટિશિયન સુધી કોઈ ઈચ્છતું નથી કે દારૂબંધી ઉઠે, કારણ કે બધાને બુટલેગરોને પણ ફાયદો છે અને એ લોકોને પણ ફાયદો. તમને એવું લાગે છે કે એ ધીમે ધીમે જે અમેરિકામાં થયું એ રીતે ધ કરપ્શન ઇઝ શિફ્ટિંગ ટુવર્ડ્સ ડ્રગ્સ? હા, એવું નથી લાગતું? એવું બની શકે, હમણાં તો બહુ ખ્યાલ નથી, કારણ કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. ગલીની નુક્કડ પર ડ્રગ્સ મળે છે, બરાબર છે. છોકરાઓની નો ડાઉટ પોલિટિશિયન્સ બતાવે છે, ઓફિસર્સ બી બતાવે છે કે અમે પકડીએ છીએ ને એનો નાશ કરીએ છીએ, પણ આટલું કરોડોનું ડ્રગ્સ કયું આવ્યું, ક્યાંથી આવ્યું, એ બધું શોધ થતી જ નથી. એ બધું તો અધ્યાય જ છે બધું અત્યારે એમ. પણ પોલિટિક્સમાં તમે શું એક્સપેક્ટ કરો છો કે કયા કયા ચેન્જીસ આવવા જોઈએ નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર? એ ચેન્જીસ એટલે આપણે કઈ પક્ષ સત્તા પર આવવો જોઈએ કે કઈ પક્ષ નહીં આવવો જોઈએ, પોલિટિક્સમાં ફેરફાર થશે ને ઘણા બધા આખું પુસ્તક લખાય એટલું બધું છે એમાં તો, કારણ કે એ બહુ મોટો સબ્જેક્ટ છે. એટલે આપણે એને માટે બહુ ટૂંકમાં તો આપણે કહી નહીં શકીએ, પણ હું એમ માનું છું કે એક તો છે ને આપણે ત્યાં 70 વર્ષ પછી પણ પોલિટિક્સમાં આવે તો એમાં હજુ નાની ઉંમર છે, એટલે જે RSSના વડાએ તો 75 કહી હતી હમણાં આપણને, પણ એવું તો થવાનું નથી શક્ય, કારણ કે જયારે નરેન્દ્રભાઈ PM બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે પેલું એક બનાવ્યું હતું કે એડવાઇઝરી બોર્ડ, અડવાણીને બધા મોડસ ઓપરેન્ડી, પણ એવું થયું નહીં. છેલ્લે તો પોતાના પર આવે, જેમ કે નેપોટિઝમ ની વાત કરે છે, બરાબર, નેપોટિઝમ નું ગાંધી ફેમિલીમાં છે તો ભાજપમાં પણ એવું છે. રાજનાથસિંહના છોકરા છે, અરે બધાના, આમ નહીં હોય ને પોલિટિક્સમાં તો બીજા એવી રીતના પાવરફુલ અમુકમાં મૂક્યા છે કે ફાયદો તો લેતા જ છે. એટલે એક થવાનું નથી, પણ એક હું માનું છું કે ફેરફાર તમે જે કહો છો ને એ ફેરફાર જે આપણે ઈચ્છીએ છીએ કે આઈડિયલ હોવો જોઈએ, પણ એ શક્ય નથી આપણે તો થવાનું, કારણ કે કરપ્શન છે. અને બીજું આપણે રૂટ્સમાં જ તમે જો આદમી તમે ઇતિહાસ જુઓ, આપણો ઇતિહાસમાં તમે જોઈશો ને તો અમુક વસ્તુ આપણા દેશમાં તમે જો કોઈ પણ દેશ, જાપાન સેકન્ડ વર્લ્ડ વોરમાં જયારે એટમ બોમ્બ ફોડવામાં આવ્યો, આખું ડેસ્ટ્રોય થઈ ગયું, પછી જે ઝડપથી બેઠું થયું. જર્મની સેકન્ડ વર્લ્ડ વોરમાં એને પણ અસર થઈ, બીજા બધા દેશોને, ઇઝરાયલ આખું ખલાસ થઈ ગયું. એ લોકોની છે ને, મને એમ લાગે છે કે આ બહુ કડવી વાત છે, પણ એક DNA માં એ લોકોનું છે આ કે ભાઈ તમારે કઈ રીતે બેઠા થવું ને કઈ રીતે. હવે આપણા લોકોને DNA માં જ નથી આ, પણ એ DNA માં નહીં હોવાનું કારણ આપણે બહુ ગર્વ કરીએ છીએ કે યુનિટી ઇન ડાયવર્સિટી, પણ તમને એવું નથી લાગતું કે આખું સ્ટેટમેન્ટ ખોટું છે, બોગસ છે, કે દંભ છે? દંભ છે, રાઈટ. કારણ કે જયારે પોતપોતાના રાજા રજવાડા સ્ટેટ વાઇઝ મેનેજ થતા હતા અને પોતે એક અલગ કન્ટ્રી હતું, ત્યારે બધું સરસ ચાલતું જતું, બરાબર. આપણે બધાને ભેગા કરીને ઉડતાકનું વધારે ટેન્શન લીધું એવું લાગે છે કે યુનિટી ઇન ડાયવર્સિટી જેવું કઈ છે ને. કારણ કે મહારાષ્ટ્રમાં અત્યારના જે ચેલેન્જીસ આવી રહ્યા છે, અથવા તો બિહારમાં જે ચેલેન્જીસ આવી રહ્યા છે, અને ગુજરાતમાં અલગ પ્રકારના ચેલેન્જીસ આવી રહ્યા છે, તો તમે કઈ રીતે એવું કહી શકો કે યુનિટી ઇન ડાયવર્સિટી? દરેકની રહેણી કરણી અલગ છે, ખાવાનું પીવાનું અલગ છે, વિચારધારા અલગ છે, અને તમે એમ કહો છો કે ભાઈ અમે યુનાઇટેડ છે, ખાલી એ દંભ જ છે. તમે જો ને તમિલનાડુમાં હમણાં જે આપણે 3 ભાષાનું જે વિવાદ થયો કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે કમ્પલસરી કરી, તો તમિલનાડુમાં કેટલો મોટો વિરોધ થયો. એ લોકો હિન્દી ભણવા જ નથી માંગતા, કે ઇંગ્લિશ સમજો, ઇંગ્લિશ ભણવું છે હમણાં, ઇંગ્લિશ જાણે પણ છે. તમે તમિલનાડુમાં જાઓ તો તમિલની ને ઇંગ્લિશ બોલશો તો વાંધો નથી, પણ તમે હિન્દી બોલો સમજતો હશો તો બી નથી સમજતો, એવું નથી સમજતું. હવે આમાં ક્યાં આવ્યું? પછી ઘણી બધી વાર અમે લોકો મહારાષ્ટ્રમાં બી જઈએ તો આપણને સ્વાભાવિક છે ગુજરાતી તરીકે ના આવડે, તો આપણે એમ ગુજરાતીમાં સવાલ પૂછ્યો તો હિન્દીમાં પૂછીએ, એ લોકો સમજે છે, જવાબ આપશે એમની ડોમેસ્ટિક લેંગ્વેજમાં. ઘણા બધા સ્ટેટમાં એવું છે. બિહારમાં હું જાઉં છું, હું મોતિહારી ગયો, હું પટના જાઉં છું, ગયા ગયો, તો ત્યાં બધે ગયા તમને આપણને અમુક વાર એમ થાય કે ભાઈ આપણે અલગ પ્રદેશમાંથી અલગ દેશમાંથી આવ્યા ને, ક્યાં તો બહુ સારી ટ્રીટમેન્ટ મળે, ક્યાં તો ઇગ્નોરન્સ વાળી ટ્રીટમેન્ટ. તમે દિલ્હી જાઓ ને કોઈ ગુજરાતી છો, તો જે તે સમયે જયારે આપ હતું ત્યારે તમને ફીલ થાય કે તમે પોલિટિકલ માહોલમાં તમે ગુજરાતી આવ્યા છો, તમને એમ લાગે કે ના 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 ના, આ જરા અહીંયા આપણે બહુ સાચવીને બોલવું પડશે. એટલે
પણ સમહાઉ બેઝિકલી અમારો પ્રયત્ન એ છે કે ભાઈ પોઝિટિવલી આને કઈ રીતે ડાયવર્ટ કરાય, એમાં તમારી શું સલાહ હોય પોલિટિક્સ ને? હું માનું છું કે બહુ ડિફિકલ્ટ છે. ડાયવર્ટ કરીને બી હજુ કેટલા વર્ષો નીકળી જાય આપણે કરીએ તો પણ હું નથી માનતો કે ગ્રાસરૂટ લેવલ સુધી એ પહોંચે. ઉપરથી નીચે સુધી નથી પહોંચવાનું. બહુ બ્લન્ટલી કહું છું તમને. સાચી. કારણ કે એમાં કોઈ સુધારો મને દેખાતો. મેં તમને જે ડીએનએ વાત કરી ને એ જ તમને કહું છું કે ફોર એક્ઝામ્પલ કોલંબિયા, આપણે ત્યાં લોકોમાં સ્પિરિટ જ નથી. અનફોર્ચ્યુનેટલી આપણા લોકોને ખરાબ લાગશે. તમે કોલંબિયા જે ડ્રગ્સ નું આટલું મોટું છે, બરાબર, મેં કોલંબિયા પર ઘણી બધી ડોક્યુમેન્ટ્સ જોઈ છે, બરાબર. ત્યાંનો ખરાબમાં ખરાબ પેલો ડ્રગ ડીલર માફિયા હોય ને, તે પણ જો એને કોઈને અથડાઈ જાય ને તો સોરી કે આ બેઝિક ક્લીનલીનેસ ગમે ત્યાં ડિગ્નિટી છે, ગમે ત્યાં ફેંકશે નહીં કચરો કે નહીં, ગમે સિવિક સેન્સ આ બધું જ છે ને. જે અમુક વસ્તુમાં કરપ્શન છે જ નહીં. આપણે ધારો કે અમેરિકામાં કે બધા લેટિન અમેરિકન દેશમાં કરપ્શન હશે, પણ અમુક વસ્તુ તો નહીં. એમ ભાઈ ટ્રેનમાં બેસવા માટે પૈસા આપવા પડે એવું તો કોઈ એટલે આમાં સુધારો થવો બહુ એટલે એ વર્ષોના વર્ષો નીકળી જશે, ખબર પણ કોણ એવો નેતા મળશે કે જે બદલાવી શકે બધાને? એ પણ શક્ય નથી થતું. તમે જે હમણાં કહ્યું એમ ડિવર્સ આપણે એટલા એ છે અલગ અલગ વિવિધતા, ડાયવર્સિટી, યુનિટી ડાયવર્સિટી. હા, એટલે એક નેતા બે તો ભેગા કરી શકે એમ નથી. ગાંધીજી થઈ ગયા, એની વાત જુદી છે. પણ હવે મને એમ લાગતું નથી ભવિષ્યમાં કોઈ એ રીતે શક્ય. એ બી મને એવું લાગે એ જે કરી ગયા ને એ થેન્કલેસ થઈ ગયું છે. કારણ કે આપણે ડિઝર્વ કરીએ છીએ કે નથી કરતા એ બી એક બહુ મોટો પ્રશ્ન છે કે ડુ વી ડિઝર્વ ધીસ ફ્રીડમ એમ. કારણ કે બધાને ભેગા કર્યા ને પછી આઈ થિંક બ્રિટિશ જે હતો લાસ્ટ એ કહીને ગયેલો કે આપણે બધા લડીને જ મરી જઈશું, રાઈટ? તો પોઈન્ટ ઇઝ આઈ થિંક હી હેઝ પ્રૂવડ હિમ રાઈટ કે એ જયારે અહીંયાથી બધાને ફ્રીડમ આપી નીકળી ગયા ને કીધું કે આ બધા અંદર લડી મળશે, ત્યારે એને ખબર હતી કદાચ કે આ શક્ય નથી થતું પ્રેક્ટિકલી. કારણ કે બધાની જીવનશૈલી અલગ છે, વિચારધારા અલગ છે, એ લોકોનું આખું એટલે લેંગ્વેજ જ અલગ છે. એક લેંગ્વેજ બીજાને નથી સમજી શકતા. બીજું મને અર્પિતભાઈ એક કારણ લાગે છે કે મારા ફાધર હંમેશા કહેતા, એ વોઝ અ પ્રિન્સિપલ એન્ડ સ્કૂલના પ્રિન્સિપલ હતા, બહુ સિદ્ધાંત બનીને કે આપણા લોકોનો ઇતિહાસ તમે જુઓ ને તો આપણે લોહી બહુ ઓછું જોયું. તમે જુઓ દરેક દેશનો ઇતિહાસ લોહી, ધારો કે તમે યહૂદીઓ પર અત્યાચાર થયો, દરેક દેશનો ઇતિહાસ જોજો. કોઈક ને કોઈક એક સ્ટેજે તો ફ્રાન્સ હોય કે એ લોકોએ હાર સહન કરવી પડી છે, વિદેશી આક્રમણો થયા છે. આપણે તો થયા છે એવું નહીં નથી, પણ આપણે એવો સેટબેક નથી જોયો કે જેનાથી આપણે હલી જઈએ. એટલે આપણે કઈ સુધારવાનું, એટલે જલિયાંવાલા બાગ થયો છે એવું નથી. એક નાનો એક ઇન્સિડન્ટ થયો છે. ઇટ ઇઝ નોટ ઓન અ નેશનલ લેવલ. રાઈટ. તમે આપણને વેલ્યુ નથી. જેમ ચીનમાં માઓએ બધાને કત્લેઆમ કરી હતી, એવું આપણે જો ઇવન ફોર ધેટ્સ લાઈક ઇઝરાયલ. હા, એટલે 6 મિલિયન લોકો, એનાથી બી વધારે લોકો એક સાથે બધાને બારાકમાં નાખીને. રાઈટ. અને એને કારણે યહૂદીઓમાં સ્પિરિટ તમે જો નેશનલિઝમ છે અને કોઈ પણ રીતે એ લોકોની બધી જીવનશૈલીમાં પણ જોવા મળે. એવું નથી કે વોર થાય ત્યારે જ છે ને, ડે ટુ ડે એમાં પણ તમને ડે ટુ ડે લાઈફસ્ટાઈલમાં પણ એ લોકો છે કે ભાઈ સવારથી શું પ્રક્રિયા હોઈ શકે અને સાંજ સુધી. પણ ફ્રોમ ધેટ સાઇડ બેઝિકલી મુસ્લિમ્સમાં પણ છે. એવું નથી. એટલે મુસ્લિમ્સમાં એ નેશનલિઝમ મુસ્લિમ્સ છે ને, હું માનું છું કે આપણે એશિયન મુસ્લિમ્સ છે ને, જે પાકિસ્તાન, આપણે બાંગ્લાદેશ મેજોરિટી, એ અને આ તમે સાઉદી અરેબિયા અને મુસ્લિમો બહુ ફેર છે. તમે જોજો, સાઉદી અરેબિયામાં તમે જોશો ને અને એ લોકોનું એ લોકોના લો પણ એટલા સ્ટ્રિક્ટ છે કે આવી બધી એ લોકોની આપણે માને કે પણ એવું નથી. ત્યાં પણ એ લોકો બહુ સ્ટ્રિક્ટ છે. હું દુબઈ રહ્યો છું વર્ષો સુધી, હું અમેરિકા જોયું હશે. બરાબર છે, મેં જોયું છે. હું એટલે જ કહ્યું કે હિન્દુ રાષ્ટ્ર કેમ નથી કરતા, કરી નાખો. બરાબર. હા, એટલે મને તો બે વસ્તુ માટે કે આપણે આઝાદીને 75 વર્ષ ઉપર થઈ ગયા, છતાંય આપણે બેઝિકલી ગરીબ જ છીએ. 80% લોકોને આપણે ખાવાનું આપવું પડે. બરાબર. તમારે અને એને પાછળ તમે પાર્ટીએ મોટા મોટા અક્ષરે લખીને લોકોને કહો કે અમે લોકો આટલા 80 કરોડ લોકોને દર મહિને પૈસા મોકલવા, પણ પૈસા મોકલવા કેમ પડે? ગરીબ છે એટલે ને. તો યુ પ્રૂવિંગ કે ભાઈ આપણા હજી બી આટલા બધા ગરીબ છે. એટલે આ બે પોઈન્ટ છે કે ગરીબાઈને લીધે થઈને આપણે પેલા રિઝર્વેશન કોટા ચાલુ કર્યા કે જે હજી સુધી એનો કોઈ અંત નથી. એમાં જોડાય છે, એમાં ઘટ નથી થતો. બીજી બધી જ્ઞાતિઓ જોડાય છે અને માંગી રહી છે, એમાં ઘટ નથી થઈ રહ્યો. અને બીજું જે છે કે આપણે હિન્દુ છે પાટિયા લઈને ફરીએ છીએ, રામ મંદિર બનાવી દીધું, જે હતું તે. પણ હિન્દુ રાષ્ટ્ર તરીકે તમે હજી પણ આવી નથી શકતા. તો તમે ખોટા પોલિટિકલ કાર્ડ
ક્યાં સુધી રમ્યા કરશો? મારું હજી એટલે એઝ આમ જનતા, અમે કઈ પોલિટિક્સમાં ક્યાંય નથી, અમારું પોલિટિક્સની સાથે લેવા દેવા નથી, પણ જ્યારે કોઈ માણસ આટલા વર્ષો 18 વર્ષો ઇન્ડિયાની બહાર પ્રેક્ટિકલી રહ્યો હતો, 18 વર્ષ પછી પાછા આવે અને અહીંયા જોઈએ કે અહીંયા 18 વર્ષ પહેલા જે હતું અને હમણાં અત્યારમાં કે બહુ જાજો ફરક નથી લાગતો. સાચી વાત, એકદમ સાચી વાત. હા વિક્રમભાઈ, તમે અત્યારના હોટલાઇન ન્યૂઝ છે, તમારી ઓનલાઈન ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક પેજ છે અને વેબસાઇટ પણ છે. વેબસાઇટ મારું મેજર ફોકસ એટલે મારું ફોકસ પોલિટિક્સ પર છે, પણ અમે છે ને એનાલિસિસ પર વધારે જઈએ છીએ. અચ્છા, એનાલિસિસ અથવા તો આફ્ટર ઇફેક્ટ એની, ધારો કે કંઈ પણ અમે ગઈકાલે થયું એને તરત નથી કરતા. બરોબર, પ્લેન એનાલિસિસ કરો અને ધારો કે પ્લેન કેસ તમે થોડું મૂક્યા અને 1-2 વિડીયો અમદાવાદનું છે, પણ અમે પછી એના થોડા અમે એક્સપર્ટમાં કોઈને બોલાવીને અમારે ઝૂમ થી જોડાઈને અમે એનો ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, કે પછી અમે અમારી ઇન હાઉસ અમારા જે પત્રકારો છે એ પોતાની રીતે વાંચીને સર્ચ કરીને એના પર એનાલિસિસ કરીએ છીએ. એટલે મેઇન ફોકસ મારે પ્રજાને જ કેવું છે કે હોટલાઇન ન્યૂઝ જે છે તે ટ્રેડિશનલ મીડિયા નથી, એનાલિટિકલ મીડિયા છે. અને તમે જે ખોટું બધું જે વાંચો છો અલગ અલગ ન્યૂઝપેપરમાં, એના કરતા હોટલાઇનના તમારે જે બી કોઈ સબ્જેક્ટિવના એનાલિસિસના જે રિપોર્ટિંગ જે છે, કારણ કે આટલો બધો બહોળો અનુભવ છે વિક્રમભાઈને, તો તમે હોટલાઇનનું અમે તમને નીચે લિંક્સ પણ અહીં આગળ આપીએ છીએ. એ હોટલાઇન ન્યૂઝને તમે રેગ્યુલર ફોલો કરજો, એને સબસ્ક્રાઇબ કરજો. અમારું કામ એ છે કે અહીંયા પોઝિટિવ પોલિટિક્સ અને પોલિટિક્સમાં કઈ રીતના બદલાવ આવે કે જેથી આમ જનતા ને વધારે એની અસર ના થાય, લોકો સારી રીતે જીવી શકે. અને શા માટે અમેરિકા આપણે અહીંયા ના બનાવીએ, શા માટે ઇઝરાયલ આપણે અહીંયા ના બનાવીએ, શા માટે દુબઈ અહીંયા ના બનાવીએ, એવી કોઈ પણ દેશવાસીને ઇન્ડિયન્સને એવી ઘેલછા હોય. અત્યારે ઘેલછા એટલા માટે કહું, ઈચ્છા નથી કહેતો, કારણ કે ઈચ્છા કદાચ શક્ય થઈ શકે નજીકના ભવિષ્યમાં, ઘેલછા એ ઘેલછા રહી શકે. વિક્રમભાઈ, આપ અહીંયા આવ્યા, બહુ આનંદ થયો અને આપની ઘણી મદદ અમે લેતા જ રહીશું. ચોક્કસ. અને તમારી સાથે ચર્ચા ભવિષ્યમાં પણ કરતા જ રહીશું. અને પોલિટિક્સમાં કંઈક બદલાવ આવે તો પ્લીઝ અમને કહેજો, કે જેથી કંઈક પોઝિટિવ અમે તમારા થકી લોકો સુધી પહોંચાડી શકીએ. આપનું ઘણો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ.